બતાડે છે ભટકતાને રસ્તો છે. એ ગુરુજી બધા જ મહાન હોય છે. એ ગુરુજી બધા જ મહાન હોય છે. એવા આપણા બધાના લાડલા ગુરુની કન્યા હર્ષનિધિ મહારાજ સાહેબ માટે શું કહું? હર્ષનિધિ મહારાજ સાહેબનું દીક્ષા પહેલાનું નામ હેતલ હતું. હે હે તમારો છે અમૂલ્ય. તમારો સાથ પામી ધન્ય થયા અમે. લીધી દીક્ષા તમે પ્રભુના પંથે ચાલવા. સંયમ સાધના થઈ તમારી અદ્ભુત. બસ આગળ વધતા રહો એવી છે પ્રાર્થના. દીક્ષા લઈને તમે આત્મદ્વારે નીકળી ગયા. સાથે સાથે ઘણા શ્રાવક શ્રાવિકાઓને તે રસ્તા પર વાળતા ગયા. તમારી સાધનાના 26 વર્ષોનું અનુમોદન કરીએ છીએ. દીક્ષાની વર્ષગાંઠ નિમિત્તે અમે બધા તરફથી આપને દીક્ષા દિવસની ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. તમારા માટે શું સ્પેશિયલ કરું એ વિચાર કરતા હતા ત્યારે અમને ખબર પડી કે નાનકડી ઉપરમાં જ તમારા દીક્ષાના ભાવ આવી ગયા હતા. તો અમે આજે નાટકમાં તમારા જર્નીની થોડીક ઝલક બતાવવા માંગીશું અને સાથે સાથે અમે લોકો એમાંથી કંઈ શીખ પણ લઈ રહ્યા છીએ. દરેક પ્રસંગમાંથી કંઈ ને કંઈ સારી સમજણ અમે લોકો લેવાની કોશિશ કરી છે. હવે આપણે નાટકની શરૂઆત કરીશું. તો ચાલો જોઈએ નટખટ નાનકડી હેતલ અને તેમના મમ્મી પપ્પાને. एक और कही थी मुझे लाडली हेतलच्या एड़ा सरस सिल्की वार के तो ऊपर बाल कड़ी बेचनी है. अरे एकदम धीरे धीरे कहीं नींद आने पप्पा के नहीं नींद है कोई पप्पा आई हो એટલે હાલ ગીના માં બજાર જ બનો હાલ. પપ્પા પપ્પા બંગડીઓ. હા કેમ બેઠો કે કઈ બંગલી ખપે તી કેવો ગજરો ખપે તો ઈ વાળી બંગડી. आज बेर आज तो के कोरो खपे तो બંગડી. मोगरो खपे तो फूल खपे का बंगड़ी खपे त्यो ઓકે મોગરો બતાવો. मोगरो खपे तो गुलाब पण खपे. હા. ठीक है बंगड़ी भी खपे ना. હા. લાલ પીળી ગુલાબી જેડી બંગલી ખપે મળે કે ના જા. चूड़च बनाड़ी आती हां तो के कटली सरस लगेगी. इन्हें तला करे जी करवाए इन्हें तला करे जी कराए मुझे हाथ में. વાહ મહેંદી. हाँ सरस पके मेहंदी बहु गमे ना हाथ में करे वेली ने मेहंदी लगाई को. हाँ જી આપ દીદી મુझे મહેંદી લગાઈ દો. मेहंदी देवावी माड़े ने नो रंग गयो गुजरात रे પ્યારા પ્યારા મારા પપ્પા, બાળકો સાથે બાળક પપ્પા, કરે છે પૂરી દરેક ઈચ્છા, મારા સૌથી સારા પપ્પા. આવી પપ્પાની લાડલી દુલારી, જેઓ માથું વળાવવા કરતા હતા ચીક ચીક, જેઓ માથું વળાવવા કરતા હતા ચીક ચીક, હવે લોજ કરતા લાગે છે બધું ઠીક ઠીક, લોજ કરતા લાગે છે બધું ઠીક ઠીક.
ચિંતા હતી જેને વાળ તૂટવાની, ચિંતા હતી જેને વાળ તૂટવાની, હવે નથી ચિંતા લોજ કરવાની, હવે નથી ચિંતા લોજ કરવાની. ગજરો મહેંદી બંગડીની ન હવે દરકાર, ગજરો મહેંદી બંગડીની ન હવે દરકાર. પહેરી લીધું સંયમ તણો શણગાર, પહેરી લીધું સંયમ તણો શણગાર. કહેવાય છે ધર્મની શરૂઆત ગુરુ પાસે થાય છે, પણ એ જ ધર્મમાં ટકી રહેવા અને આગળ વધવા માતાનો ખૂબ મોટો ફાળો હોય છે. એવા અમારા રત્નકુશી માતા અને પુત્રી વચ્ચેનો સંવાદ જોઈએ. મમ્મી મમ્મી આ રમીને अच्छी हुई हां રમીને જીવી મજા આવે हां રમી આવે બોલ કે ત્યાં ગાથા ને પેલા ના ગાથા આટલી ને ना पहला ના આજ કાલે બાકી ગાથા બાકી હે ઈ બાકી ગાથા થઈ ને ગાથા ના રસોઈ મેં તૈયાર હે પણ પહેલા ગાથા કરીએ. હા ગાથા દઈને જલ્દી જલ્દી ગાથા બહુ મીઠી ગાથા કરીને અચતો બેટા. माँ ही मेरी जननी है, दे रही मुझे संस्कार, साक्षात शक्ति होती है माँ, यही तो है मेरे ज्ञान की दाता. નાનપણમાં જે માતાએ ગાથા આપવાની આદત આપી તેમાં નાનકડી હેતલબેનમાં શું બદલાવ આવ્યો તે જોઈએ. मम्मी 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 ગુરુ આય मुझे गाना लगाना અરે પણ સવાર જો તો ગાથા દઈ દે ને બેટા. हमारी तेरे અને लिए ઊંઘવા બી કરી દઈ દે ને કેટલી વાર જ દઈ દે ને મોત્રે વાર ગાથા દઈ દે ને ना हमारी बारी है પેલા જેની કે કોઈ ગાથા કે ના દે પેલા જેની કે ભલે ભલે ચો બસ બહુ સરસ ગાથા કરી ગઈ હે બેટા. ચાલ જેને જો પેલા જેની ગણતી આવે હાલ માતાની નાનકડી કોશિશથી કેટલો બદલાવ આવ્યો કે જેને ગાથા માટે થોડોક આળસ આવતો હતો તે પણ ઉડી ગયો અને મનથી રુચિપૂર્વક ગાથા મોડે કરવા લાગ્યા. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ जैन धर्म पे श्रद्धा कितनी रोज सिखाती माँ गाथा कितनी मेरा भव सुधारने का प्रयास करते तू कितनी माँ तू मेरी भक्ति है माँ तू मेरी शक्ति है मेरे पुण्य का फल है ओ माँ જેમ માતા પોતાની ફરજ નિભાવે છે તેમ પપ્પા પણ પોતાની સંતાનનું ઉત્તમ જીવન બનાવવા માટે પ્રયત્ન કરે છે. તો ચાલો જોઈએ હેતલબેન તેમના પપ્પા અને ફૂઈ મહારાજને. हेतल पांचो दिवाली वेकेशन अच्छी हुआ है बर गई हुआ है दिवाली वेकेशन में पाके कोई मानस के वेलो है और एक बड़ा हिल स्टेशन स्विमिंग पूल लगाना है वेलो हां चलो ठीक है तो जी इच्छा है तब कोई महाराज के आवेन बो मथे मंदा मी साहेब जी सुख सतामा દેવડું પ્રસાદ दादी तो बेटा पूरा कहीं थी तू अब सामान सके गेले पाठशाले में बनी थी प्रतिक्रमण बनता है बस प्रतिक्रमण भी अच्छा था अरे वाह और क्या करो क्यों आने साहेब जी
इनके आने से सारा संस्कार मिले એટલે વેકેશન में આવટે ફૂટી આવ્યો પણ દીક્ષાનો કોઈ ભાવ નહીં બધા અશે આવર નતા ચૂકે આવર દીક્ષા કોઈ નથી આય તો અગિયારને વિચાર કે જાય સાયમમાં બહુ સારો આય અને અંટી છોકરી આવરથી પ્રતિવર્ષ બને છે ત્યાં અગિયારને સાધની કેટલી પ્રગતિ કરી છે અગિયારને વિચાર કે જાના નંદી આવી આવર નતા ચૂકે પણ અગિયારને કહ્યું કે એ પંત બહુ સારો આય ઇતિહાસ જો ઇતિહાસ સાહેબજી પણ હવે તો ખાલી સારા સંસ્કાર સારો પાંજો જૈન ધર્મ જો સરસ શકે ગાતા શકે એટલે લાંગા છડી બેઠો એટલે આવો ના તો કોઈ મારા ક્યાં નથી રસ સારા સંસ્કાર ને સરસ ધર્મ જો મળે કઈ જા ચલો બાય જ્યાં વેકેશનમાં આપણે સંસ્કાર વધારવાની વિવિધ પ્રવૃત્તિઓના પ્લાન કરીએ છીએ ત્યાં દૂરદ્રષ્ટિવાળા પિતાએ સંસ્કાર આપવાના પ્લાન કરે છે ધન્ય આવા પિતાશ્રીને જે વ્યક્તિ સારા વિચાર અને સારા સંસ્કારને પકડી લે છે તેના હાથમાં મોક્ષરૂપી માળા પકડવાની જાગૃતિ આવી જાય છે સંસ્કારોથી મોટી કોઈ ગિફ્ટ નથી અને આવા પ્યારા પપ્પાની આનાથી સુંદર કોઈ વિરાસત નથી આનાથી સુંદર કોઈ વિરાસત નથી ओ पिताजी अपने बोए संस्कारों के ये फूल संस्कारों के ये फूल प्रबल पुण्य से पाया है मैंने धर्म और ऊंचा फूल धर्म और ऊंचा फूल विजय मिलेगी करो के युद्ध में करो के मुझ पे पकड़ વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને હેતલબેન પાછા ઘરે આવી ગયા છે અને ફૂઈ ફુવા તેમને મળવા આવ્યા છે ફૂઈ ભાત્રીજીનો રિશ્તો અનોખો છે લાડ લડાવે તે ફૂઈ સ્નેહ કરે તે ફુવા પ્યારા પ્યારા ફૂઈ અમને વાલા ફૂઈ ફુવા તો ચાલો જોઈએ હવે 3 ફૂઈઓ ફુવા અને નાનકડા હેતલબેનને मीना भी आया विजय में हाँ वाह मुझे चॉकलेट मस्त है वाह मुझे फेवरेट पिंक कलर वाह आइसक्रीम फुआ में आया डांस भी सीखती है चॉकलेट कपड़ा आइसक्रीम मुझे भूख लग गई है हॉस्टल पर जल्दी आ लो मुझे सोने का टाइम भी है डोसा पानीपुरी खाएंगे क्या चाहिए देखो ऐसा को क्या चाहिए बोलो डोसा पानीपुरी डोसा इडली देख 2 डोसा एक पानी पूरी एक इडली मैं भी डोसा खाओ भी डोसा डोसा जल्दी लेके आओ ये डोसा जल्दी ठीक है जरा बड़ी जरा मैंने आइसक्रीम मंगाया आइसक्रीम मंगाइए जल्दी आइसक्रीम लेके आओ आइसक्रीम वाला सुनायो अरे जल्दी ले आइसक्रीम आ गई आइसक्रीम लेके आयो खाना वाला खाना है बोलो मुझे सोने का टाइम है लाइए 5 मिनट्स
Well, next time તું જલ્દી જલ્દી આછી બહુ સોરી હે મુકે લેટ થઈ ગયો એ તો આઈસ્ક્રીમ કરે નહીં લાડલા ફૂઈ ફુવા આવે તો રોનક આવી જાય. નિસ્વાર્થ પ્યાર પાછળનો રહસ્ય ન સમજાય. હેતલબેનની નિયમા દ્રઢતા કેટલી સરસ કે આઈસ્ક્રીમ જેવી પ્રિય વસ્તુ મળે તો એ ચોવ્યા તો ન જ છોડાય. I am very very happy. I love ice cream chocolate. I am very very happy. I love ice cream chocolate. आज हुआ से होटल भी जाना है. वहाँ डोसा और आइसक्रीम भी खाना है. आइसक्रीम मुझे खाना था पर चोर नियम निभाना था. आइसक्रीम मुझे खाना था पर चोर निभाना था. इसके लिए मैंने आइसक्रीम छोड़ दी. I am very very happy. I love ice cream chocolate. I am very very happy. I love ice cream chocolate. થોડાક વર્ષો વીતી ગયા છે અને હવે નાનકડા હેતલબેન મોટા થઈ ગયા છે. રવિવારનો દિવસ છે. મોટી બહેનનો નાના ભાઈ સાથેનો પ્યારો સંબંધ જોઈએ. એ કુનાલ બાબુ ઉઠી. अरे बाबू संडे है बोले हुए देरासर बने जो वो अरे लेडी थे वो क्या की चल लेडी के आज पूजा करनी हुआ है ચપટી ભરી ચોખા લેગીનો છેડી ભરો. ચપટી ભરી ચોખા લેગીનો છેડી ભરો. છેડી ભરની જોડ લઈએ કહાં લઈએ. હાલો હાલો તેરા સર જઈએ. હાલો હાલો તેરા સર જઈએ. जमाने भर के रिश्तों से मुझे क्या लेना देना. जमाने भर के रिश्तों से मुझे क्या लेना देना. जब मेरे पास है मेरी प्यारी बहना. जब मेरे पास है मेरी प्यारी बहना. હવે સાંજ થઈ ગઈ છે અને બધા કઝિન્સ ઘરે આવ્યા છે. હવે આગળ જોઈએ શું થાય છે. हाय ये बड़े तू केड़ी आई है ना वहां पे बरोबर है यहाँ अरे आज तो संडे है ना हमारी टीवी में नवी मूवी ना लगी होगी हाँ यार तो हाल नवी मूवी लगी है मेरो ने आई मेरो आऊं नहीं ले रहा आई मेरो अरे हल्ला ना ना आई मेरो नहीं एंजॉय करो मूवी तो बनती है आऊं ना ले तू टीवी ना ले तो असं पण ना सब हालो आई पण हालो मते हालो मुझे को सामाई पे मळे बेगा मजे ना बाकी सामूहिक ना करने वाल वातो भाई केडो वातो मळे वातो उसरे કેટલા સરસ ભાઈ બહેન. બહેનને છોડીને એકલા પિક્ચર તો ન જ જોયું. સાથે સાથે પોતે એમની સાથે વાતચીત કરવા લાગ્યા. કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બહેની લાડકીને બહેનો ઝુલાવે બાળકી. કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બહેની લાડકીને બહેનો ઝુલાવે ભાઈઓને બહેનો ઝુલાવે બાળકી. થોડાક દિવસ વીતી ગયા છે. આ દરમિયાન એમના પિતાનું સ્વર્ગવાસ થયું. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ જીવન પ્રકાશિત થાય છે અને એ ના હોય તો અંધારું છવાય છે. એ ના હોય તો અંધારું છવાય છે. પપ્પાએ રજા લીધી પછી હેતલબેનનો સંસારથી મોહ તૂટી ગયો. હવે જોઈએ 9મા ધોરણ ક્લાસનો સીન.
ટીચર. મોર્નિંગ. બેસી જાઓ બધા. આજે શેનું પેપર છે ખબર છે ને બધાને? Good. તૈયાર કરી આવ્યા છો બધા? હા ટીચર. ઓકે. ચલો હું પેપર આપું છું. સરસ એક્ઝામ લેજો. ઓકે. ઓલ ધ બેસ્ટ. હેતલ, શું થયું? શું થયું? કેમ સૂઈ ગઈ? કાંઈ નહીં. શું કાંઈ નથી આવડતું તને? આવડે છે ને. પણ આટલું જ લખવાનું હતું. ચલો. ચલો સમય પૂરો થવા આવ્યો. પેપર આપી દો બધા. તો કાલે છે ને ગુજરાતીની પરીક્ષા રહેશે. ઓકે? તો સરસ તૈયારી કરીને આવજો બધા. થોડા દિવસમાં રિઝલ્ટ આવ્યું. હેતલબેન આટલા હોશિયાર હતા કે પેપર અડધું લખ્યું તોય પાસ થઈ ગયા. નાનપણથી સાહેબજીનો જ્ઞાનનો ક્ષયક્ષમ બહુ સારો હતો અને એની સાક્ષાત અનુભૂતિ આપણે હમણાં કરી રહ્યા છીએ. સવાલોના રચયિતા, પુસ્તકના રચયિતા અને માત્ર પુસ્તકના રચયિતા નહીં પરંતુ પ્રશ્ન પેપર કાઢવામાં પણ નિષ્ણાત, જેના ઉત્તર ગોતવામાં અમારા પસીના છૂટી જાય છે. આ એ જ ઉત્તમ વ્યક્તિ છે જેમણે પોતાનું પેપર તો અધૂરું મૂક્યું પરંતુ બધાને જ્ઞાન પૂરું પીરસ્યું. હવે ઘરે પહોંચી ગઈ છે હેતલ. હાલો એક્ઝામ લખ્યા ને જમે લન બહુ કે હેરાન કરજો બસ કરને. એક્ઝામ ફ્રી હોય. એક્ઝામ હા સરસ જ ગઈ. આવો એને અડધો લખી છડે આવે. આવો એને અડધો પેપર લખે તો લાગે ને આવો અડધો પેપર લખી ને તો કહું ફેર ફેવની આ ફેર થી જેટલો કરો થી કે ભણેલા જ નહીં મળે અગ્યા ભણતી ના ને તો હું કે બસ દીક્ષા કરી ના મળે ને કે રજા લઈ લીધા. હેતલબેનને પહેલો મનોરથ લેવાની ઈચ્છા બહુ દ્રઢ થઈ ગઈ છે. આ અભિલાષા લઈને ફૂઈ ફુવા મારે સંયમ પથ પર જાવું છે, સંયમ પથ પર જાવું છે, મારે પથ પર જાવું છે, સંયમ પથ પર જાવું છે. સંસારના પરીક્ષાઓ એના વચ્ચે આવે છે, એના સૌને છોડી પ્રભુ તને પંથે આવું છે. સંયમ પથે જાવું છે, સંયમ પથે જાવું છે, સંયમ પથે જાવું છે, સંયમ પથે જાવું છે. હેતલબેનનો પહેલો મનોરથ લેવાની ઈચ્છા બહુ દ્રઢ થઈ ગઈ છે. આ અભિલાષા લઈને ફૂઈ ફુવા મામા મામી ને માસા પાસે હેતલબેન જાય છે. જોઈએ તેમના વચ્ચેનો સંવાદ.
है तो जी उम्र खबर है कितनी नंढी है ये हाँ हाँ सोचे ने चल मुझे खाली रजा दे दो ઓએ તો કે તો હજી ફેવરેટ ચોકલેટ ખાધલા બી ના મળતી કડે બી ના મળતી ખાધલા વિચારી કે हाँ हाँ तो विचारे गए बरोबर थी विचारे गए અરે તો જે ફેવરેટ આઈસ્ક્રીમ જો કરો તો કે તો કેટલો શોખ આ આઈસ્ક્રીમ જો બેટા દીક્ષા પર મળે બનતી વેંદો थेला जो बस तेरो वरे थी चॉकलेटू आइसक्रीम जूस मड़े तो पी गई ना अने बोलो अंजोनो अने ना तो खबर આખો જીવન પગે પગે હલ્લું વેંદો વિહાર પણ ગજ કઠીના બેટા ન થીંદો હી તો વટા थे बंदो पूजा गुरु मैया वे ने मड़े वे तो बरोबर थी विहार पण करे नो थी जोडलो हले पण करनी બેટા તો ફેવરેટ પિંક કલર બી તો કે પહેરેલા નહીં મળે અને ના પેન્ટ ના શર્ટ ના મીડી ના કી એટલે કી ના ખાલી ચોલ પટ્ટો સફેદ ને સફેદ જ કપડા પહેરના ખસતા आन पड़ी के खबर है किया ने मुके वाली पिंक कलर ई गाउन नहीं जीन्स नहीं कुछ कीच ना तो गमे कीच गमे ना तो लगे मुके खाली संयमी वेश ज गमे ना लग्यो है बेटा संयम बहुत कठिन है तो की मड़े कर सकती चोजा मड़े शौक तो के पूरा ना थींदा ना थे वंदो मुके मडे थे वंदो खाली रजा दे दो अभी तो जो मतलब वार बेटे तो चिल्ला चिल्ली कहीं है रोज की कराएंगे ना देव गुरु जी कृपा थी मडे थे वंदो और मडे करेगा के खाली मुके रजा दे दो मैं बेटा बहुत नंढी है ये जी बटी की कोई विचारी हाँ तो गड़बड़ न कर नरे भाई ने तू की कर पर ने आई मडे मुके कोरो चला मगता ही ने क्या वडी थेवना कोई दीक्षा ना अगर पप्पा वाले जी अगर आऊं पण एवरेज अमुक डी में ना तो नंडी उम्र में घलेवना तो पोय आऊं करो कहिया सिद्धि माट गावी पड़े साधना ने सरगम आखरे तो जीरो संयम स्वामी स्वयं संयम क्यारे मरसे क्यारे क्यारे मरसे क्यारे क्यारे मरसे हम तुझे क्यारे સંયમ મારો શ્વાસ સંયમ મારો શ્વાસ સંયમ પ્રભુનો અહેસાસ સંયમ પ્રભુનો અહેસાસ સંયમ મારી આસ સંયમ મારી આસ સંયમ મારી અભિલાષ સંયમ મારી અભિલાષ દીક્ષા માટે રજા મળી ગઈ છે દીક્ષાનો દિવસ પણ નજીક જ છે દીક્ષાનો દિવસ ગુરુ મહારાજે નક્કી કરી લીધો છે દીક્ષાના પહેલા બધા ફૂઈ ફુવા ફેમિલી વાળા ફ્રેન્ડ્સ બધા મળીને એક નાનકડો પ્રોગ્રામ તૈયાર કર્યો છે જે અમે રજૂ કરી રહ્યા છીએ પેલા ઉકળી ही मार सही मार मिले वो एंट्री के लिए क्यारे मरसे वो मुझे क्यारे मरसे वो क्यारे क्यारे मरसे नाट गावे पड़े साधना नि सरगम आखरे तो जीनो संयम स्वामी चॉकलेट न खपे चॉकलेट न खपे मुके चॉकलेट न खपे कपड़ा न खपे मुके कपड़ा न खपे कपड़ा न खपे मुके कपड़ा न खपे ज्वेलरी न खपे मुके ज्वेलरी न खपे आइसक्रीम न खपे मुके आइसक्रीम न खपे बंधेनु खपे मुके बंधेनु खपे
हाणे दीक्षा जो दिवस अचे वियो आहे जंहिं ॾींहं जी वाट निराजन से दिवस अचे वियो आहे खेतरबेन ગુરુ સમક્ષ ઊભા આવીને અને ગુરુ ભગવાન ક્યારે ઊભો આપશે એની પ્રતીક્ષા કરી રહ્યા છે એના મનમાં ચાલે છે બસ ગુરુજી હવે રાહ નથી જોવાતી મારા અંતરની અરજી છે આપના મુખેથી કરેલી બંનેનો પાઠ શીઘ્ર આપો મારે સંયમ મનોરથ પૂરો કરો મારે આ વિષય કસાઈ રૂપી સંસાર છોડવો છે મારે રાગના બંધન તોડવા છે મારે પરમાત્મા બંધે ચાલવું છે મારે લગની લાગી છે પ્રભુના નામની મારે સંયમ લેવો છે ગુરુવર મારા પર કૃપા વરસાવો મને ઓગો આપો મારા સાહેબ મને ઓગો આપો મને ઓગો આપો વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે સંસારીનો સંગ તારો પ્યારો લાગે સંસારીનો સંગ તારો પ્યારો લાગે વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે વીરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે संयम बंदे दीक्षाती तार पंथ सदा उजमार बने मंदिर रतीजे कर्मोनी से मुक्ति जीवन मार बने संयम बंदे दीक्षाती तार पंथ सदा तारी माँ
વર્તનનું પણ પરિવર્તન છે. હવે ગુરુ મહારાજ તેમનું નૂતન નામકરણ વિધિ કરે છે. अचल गच्चाति परम पूज्य आचार्य भगवान श्रीमद गुणोदय सागर सुरसोजी महाराज साहेबની સાનિધ્યમાં પરમ પૂજ્ય યશોદય શ્રીજી સાહેબજીની સાનિધ્યમાં નૂતન દીક્ષિતનું નામ હર્ષનિધિ શ્રીજી મહારાજ સાહેબ અમારા વતી કંઈ ઓછું વધારે બોલાયું હોય, જાણતા અજાણતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો અમારા બધા વતી આપ સૌને મિચ્છામિ દુક્કડમ. કલ્પનાભાઈ, કવિતાબેન આ કહાનીને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડશે અને મારા બચપનના બધા જ સંસ્મરણો તમે લોકો બધા લઈ આવ્યા છો. ખરેખર કોના ખુશી અને ક્રિશા પોઈન્ટ ડુપ્લિકેટ મુજો મને જણા બહુ સરસ સરસ ક્યાં અને ખરેખર એકડો આવેવું જીવન
રાખજા. એટલે જીવનમાં કેટલા બી શોખ હોય, જીવનમાં એક ગુરુ આવે છે અને યુ-ટર્ન આવતા વાર નથી લાગતી. એટલે જ કીધું કે કેટલો બી શોખીન વ્યક્તિ હોય ખાવા પીવામાં, હરવા ફરવામાં, પહેરવા ઓઢવામાં, પણ જ્યારે ગુરુની જીવનમાં એન્ટ્રી થાય ને એટલે આખું યુ-ટર્ન આવી જાય અને આખું જીવન બદલાઈ જતા વાર નથી લાગતી. તો આજ સુધી તમારા જીવનમાં કદાચ કોઈ ગુરુ ન હોય ને તો આજથી એક સંકલ્પ કરજો કે જીવનમાં એક ગુરુ અતિ આવશ્યક છે. જો ગુરુ જીવનમાં આવે તો ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી શકે છે અને કેવા કેવા આત્માઓને વર્તમાન કાળમાં પણ કેવા પોસ્ટ ગ્રેજ્યુએટ લોકો પણ આ સંસારને છોડી અને સંયમની વાટે આવે છે. સંસારથી ડરીને નહીં, સંસારના